Painted, painless learning. ચલો સો મારા દીકરાઓ આ દાખલામાં નવું શું છે જોઈએ. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતીના નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. પાંદડાની લંબાઈનો મધ્યસ્થ શોધો. હાલો ગોતી લઈએ ભાઈ. તો મધ્યસ્થ કેવી રીતના ગોતવાનું? તો મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું, પણ ધ્યાનથી જુઓ. વર્ગમાં બે જાતના વર્ગ હોય. એક એ વર્ગ કે જે રિપીટ થતા હોય અને એક એ વર્ગ જે રિપીટ ન થતા હોય. સમજાણું ને? તો અહીંયા જે છે એ વર્ગ જે છે રિપીટ નથી થતા. જો 118 થી 126, પછી 126 નથી, 127 છે. 127 થી 135, પછી 136 છે. 136 થી 144, પછી 145 છે. 145 થી 153, પછી 154 છે. 156 થી 162, પછી 62 નથી. તો આ વર્ગને જે છે એ આપણે રિપીટિંગ કરવા હોય, જેને ઇંગ્લિશમાં શું કહે, ચલ ને અચલ. આ અચલ છે અને ચલમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે શું કરવું પડશે ભાઈ? આને જે છે આગળથી 0.5 માઇનસ કરવાના અને પાછળ 0.5 પ્લસ કરવાના. સમજાય છે? જો આપણે કરીએ એટલે સમજાશે. જ્યારે વર્ગ રિપીટ ન થતા હોય ત્યારે આગળથી 0.5 માઇનસ અને પાછળ 0.5 પ્લસ. તો 118 માંથી 0.5 જાય, કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ. હાલો હાલો હાલો. 118 માંથી 0.5 જાય, કેટલા વધે? 118 માંથી 0.5 જાય, કેટલા વધે? હાલો ઝડપથી 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 બેટા, ફટાફટ આપણે વર્ગ ફરીથી લખીશું. કેટલા વધે? 117.5. વેરી ગુડ દીકરાઓ. 117.5. 126 માં 0.5 નાખો એટલે 126.5. 127 માંથી કાઢો એટલે 126.5 અને 135 માં નાખો એટલે 135.5. 136 માંથી કાઢો એટલે 135.5. 144 માં નાખો એટલે 144.5. બરાબર ને? પછી 145 માંથી 0.5 કાઢો એટલે 144.5 થાય અને 153 માં નાખો એટલે 153.5 થાય. અહીંયા 154 માંથી કાઢો એટલે 153.5 થાય અને 162 માં નાખો એટલે 162.5 થાય. 163 માંથી કાઢો એટલે 162.5 થાય અને 171 માં નાખો એટલે 171.5 થાય. બરાબર? 172 માંથી 0.5 કાઢો એટલે 171.5 થાય. 180 માં ઉમેરો એટલે 180.5 થાય. કહેવાનો મતલબ એવો છે દીકરાઓ કે આગળમાંથી 0.5 કાઢવાનો અને પાછળ વાળામાં 0.5 નાખવાનો. ટપ્પા પડતા હે? કોમેન્ટમાં લખો. હાલો ઝડપથી. ટપ્પા પડતા હે? હાલો સર 0.5 આઈ હેવ નતવારે કે ઇશ્યુ, કેન યુ રિપીટ સર? ઓકે, કાંઈ વાંધો, નેટવર્ક ઇશ્યુ. ફરીથી બેટા આ જે છે રિપીટ નથી થતા વર્ગ. વર્ગ રિપીટ નથી થતા. 126 પછી 127 છે, 35 પછી 36 છે, 44 પછી 35 છે. તો વર્ગ રિપીટ નથી થતા. જ્યારે મધ્યસ્થના દાખલા કરતા હોય દીકરા ત્યારે વર્ગ રિપીટ થવા જોઈએ. જેમ કે અહીંયા ત્યાં 0 થી 10, 10 થી 20, 20 થી 30. અહીંયા રિપીટ નહોતા થતા. રિપીટ નહોતા થતા, એને રિપીટ કરવા હતા, અચલમાંથી ચલમાં ફેરવાતા. એટલે આપણે શું કર્યું ભાઈ? આગળથી 0.5 માઇનસ કર્યા અને પાછળ વાળામાં 0.5 પ્લસ કર્યા તો રિપીટ થવા મળ્યા. જો 117.5 થી 126.5, પાછું 126.5 થી 135.5, પાછું 135.5 થી 144.5, 144.5 થી 153. તો જો 153 બે વખત, 162, 171. આવૃત્તિ એમને એના કઈ ચાળા નહીં કરવાના. કેટલા છે? 3, 5, 9, 12, 5, 4, 2. હવે જેમ કરતા થાય એમ, ગઈકાલે જેમ કરતા થાય એમ. હાલો સીએફ બોલો. સીએફ સીએફ સીએફ. મને તમારો બધાનો કોમેન્ટમાં આન્સર જોયો દીકરાઓ. આ તગડો એમ નામ 3 માં 5 નાખો, કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. 3 માં 5 નાખો, કેટલા થાય? 3 માં 5 નાખો બેટા. 3 માં 5 નાખો. હાલો 8 8 8. બધાનો જવાબ જોવે 8. 8 માં 9 નાખો તો કે 8 ને 8 16 ને 17. 17 માં 12 નાખો તો 17 માં 2 નાખો એટલે 19. એમાં 10 નાખો એટલે 29. 29 માં 5 નાખો એટલે 34. એમાં 4 નાખો એટલે 38 ને એમાં 2 નાખો એટલે 40. આને કહેવાય n. હવે શું કરવાનું ભાઈ? હવે શું કરવાનું છે તો કે સાહેબ હવે આપણે
n ના છેદમાં 2 ગોતવાનું છે. હાલો તો 40 ના છેદમાં 2 એટલે શું થાય? 20 દુ 40 એટલે જવાબ 20 આવે. ડન છે. 20 દુ 40 એટલે જવાબ 20 આવે. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? યસ. હવે 20 કરતા નાની સંખ્યા કઈ છે? જુઓ 20 કરતા નાની સંખ્યા કઈ છે? CF માં 20 કરતા પહેલી નાની સંખ્યા. કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. 20 કરતા પહેલી નાની સંખ્યા 17. 17 17 ક્યાં બાત હે? 17. તો આ જે છે CF, એ નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં L. હવે બેટા m નું સૂત્ર શું છે? m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L L કેટલા છે? 144.5. n ના છેદમાં 2 કેટલા છે? 20 માઇનસ CF કેટલા છે? 17. ઓકે. F કેટલા છે? 12. અને કેટલા કેટલાનો ગેપ છે? હાલો મને કયો. 117.5 થી 126.5, 126.5 થી 135.5 કેટલાનો ગેપ? કોમેન્ટમાં, કોમેન્ટમાં, કોમેન્ટમાં 9 નો ગેપ છે. શાબાશ. 9.5 નો નથી દીકરા, 9.5 નો નથી, 9 નો છે. કેમ? જો દેખાડું. 126.5 માંથી માઇનસ કરો 117.5. 5 માંથી 5 જાય એટલે 0. એમ અહીંયા 6 માંથી 7 નો જાય. અહીંયા એકડો 16 માંથી 7 જાય એટલે કેટલા વધે ભાઈ? તો કે 9 વધે. 1 માંથી 1 જાય 0, 1 માંથી 1 જાય એટલે 0. ગેપ કેટલા છે? 9 નો છે. ઓકે. હવે ભાઈ 9 3 ના ઘડિયામાં આવે ને 3 ના ઘડિયામાં 12 આવે. 3 ના ઘડિયામાં 9 આવે ને, 3 ચોખ્ખું 12 ને 3 તેરી 9. ઉડાડી દીધા ભાઈ. આગળ વધીએ. 144.5 એમ વત્તા 20 માંથી 17 જાય 3 વધે ગુણ્યા 3 એના છેદમાં 4. 144.5 એમ 3 તેરી 9 એના છેદમાં 4. 9 ભાગ્યા 4 કરીએ. 9 ભાગ્યા 4 કરીએ. હાલો 9 ભાગ્યા 4 કરીએ તો જવાબ શું આવશે? 4 દુ 8. 9 માંથી 8 જાય એટલે 1 વધે, પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8, 2 વધ્યા, પોઈન્ટ તો મૂકેલો જ છે એટલે 0 મૂકીએ અને 4 પંચાને 20. શું જવાબ છે? 2.25. આપણે કરી નાખીએ ભાઈ. 144.5 વત્તા 2.25 કરીએ. બેનો સરવાળો. 144.5 વત્તા 2.25. હાલો 0 વત્તા 5 એટલે 5. 5 ને 2 7, 4 ને 2 6, 4 એમ નમ ને કેમ નમ. કેટલો જવાબ આવ્યો? જો હજી એક વખત. 0 વત્તા 5 એટલે 5, 5 ને 2 7, 4 ને 2 6, 4 એમ નમ ને કેમ નમ. એટલે જવાબ કેટલો આવ્યો દીકરાઓ? 146.75. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? 146.75 ડન છે દીકરાઓ? ડન 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 ડન. એ હલો લખતા જતા યારો, લખતા જાઓ. હવે એના પછીનો દાખલો, ત્રીજો દાખલો. એક જ દાખલો આવો સ્વાધ્યાયમાં છે ને ઉદાહરણમાં છે. મોસ્ટ આઈએમપી છે. બોર્ડની અંદર પૂછાઈ ગયેલો આ દાખલો છે. થી ઓછા વાળો બધાને આવડવો જોઈએ. શું કીધું? એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. ગોતી લઈએ. પણ આના માટે વર્ગ ગોતવો પડે. ધ્યાન રાખજો ભાઈ. અહીંયા 20 થી ઓછું આપ્યું, પણ જુઓ ધ્યાનથી જુઓ. 20 પછી હું 25 થી ઓછું, પછી 30 થી, 35 થી, 40 થી, 45 થી, 50 થી, 55 ને 60 થી. 5 નો ગેપ છે તો અહીંયા લખું છું 20 થી ઓછું. આ એમ નમ. પણ 5 નો ગેપ છે બેટા 25 થી ઓછું. તો 25 માંથી 5 કાઢો એટલે આપણે લખવાનું 20 થી 25. પછી 30 થી ઓછું તો આપણે લખવાનું 25 થી 30, 30 થી 35. હે ને? એમાં આગળ વધતું જ જવાનું. 35 થી 40. ઓકે. 40 થી 45. ઓકે. 45 થી 50. ઓકે. 50 થી 55 અને 55 થી 60. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સર આના પછી ચેપ્ટર નંબર 2 લેજો પ્લીઝ. હા દીકરા. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? મને કોમેન્ટમાં આન્સર જોવે. ડન છે દીકરાઓ? ફટાફટ ફટાફટ ફટાફટ. હવે જ્યારે 3 ઓછા આપ્યું હોય ને ત્યારે આ આવૃત્તિ નથી આપી, આ CF આપેલ છે આપણને.
શું આપ્યું છે સીએફ? આવૃત્તિ તો આપણે ગોતવી પડશે. તો સીએફ પેલા એમને લખી નાખવાના 2 6 24 45 પછી 78 89 92 એના પછી 98 અને એના પછી 100 એને. તો હવે દીકરાઓ આપણે શું કરવાનું છે? જ્યારે યાદ રાખવાનું છે જ્યારે થી ઓછા આપેલ હોય ત્યારે આ સંચય આવૃત્તિ હોય. હજી એકવાર રિપીટ કરું, જ્યારે થી ઓછા હોય ત્યારે આ સંચય આવૃત્તિ હોય. આવૃત્તિ આપણે ગોતવાની. ઓકે, કેમ ગોતવાની સાહેબ? બહુ સિમ્પલ. પેલા બગડો એમને મૂક દેવાનો. હવે નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા માઇનસ કરતી જવાની. 6 માંથી 2 જાય, 4 વધે. 24 માંથી 6 જાય, 18 વધે. 45 માંથી 24 જાય, 5 માંથી 4 જાય એટલે 1 ને 4 માંથી 2 જાય એટલે 2, 21 વધે. 78 માંથી 45 જાય, 8 માંથી 5 જાય એટલે 3 અને 7 માંથી 4 જાય એટલે 3, 33 વધે. 89 માંથી 78 જાય તો 9 માંથી 8 જાય એટલે 1 અને 8 માંથી 7 જાય એટલે 1. 92 માંથી 89 જાય તો કેટલા વધે? 90, 91, 92, 3 વધે 3. 98 માંથી 92 જાય એટલે કેટલા વધે? 6 વધે દીકરાઓ. અને 100 માંથી 98 જાય એટલે 2 વધે. ડન. હવે જેમ કરતા થા એમ. શું કરતા હતા આપણે? તો આને n લેતા હતા. n ના છેદમાં 2 ગોતો. 100 ના છેદમાં 2 કેટલા થાય? કોમેન્ટમાં જુઓ. 100 ના છેદમાં 2 કેટલા થાય? હાલો 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 હાલો. 100 ના છેદમાં 2, 100 ના છેદમાં 2. નહીં, દરરોજ આ ટાઈમ નહીં રહેશે બેટા. આજે મારે થોડી ઇમરજન્સી છે ને હોસ્પિટલની, તો મને અપોઇન્ટમેન્ટ છે 8:30 વાગ્યાની. તો તમારા લોકોનો લેક્ચર પડે નહીં અને મધ્યસ્થના દાખલા જે છે આપણે શીખ્યા છીએ તો બધું હારવાર થઈ જાય ને કે અઠવાડિયા પછી ભૂલાઈ જાય હે ને. એટલે મેં કીધું હું તમારો વહેલા લેક્ચર લઈ લઉં આજે. એટલે મેં મારા બીજા બધા લેક્ચર કેન્સલ કર્યા ઓફલાઈનના, આલ્ફા એકેડમીના, અને તમારો લેક્ચર લીધો કે જેથી તમારું ભણવાનું ન બગડે. એટલે બાકી ટાઈમ તો 8:30 થી 10 જ રહેશે. ડન છે દીકરા? ઓકે, ચલો ચલો ફટાફટ. n ના છેદમાં 2, n ના છેદમાં 2 કેટલા? 50. 50 ડન છે દીકરાઓ? 50 ડન છે? ડન છે? ઓકે, ફરીથી સાહેબ ફરીથી સમજાવો બેટા. પેલા બગડો મૂક્યો. 6 માંથી 2 ગયા એટલે 4, 24 માંથી 6 ગયા એટલે 18, 45 માંથી 24 જાય એટલે 21, 78 માંથી 45 જાય એટલે 33, 89 માંથી 78 જાય એટલે 11, 92 માંથી 89 જાય તો 3, 98 માંથી 92 જાય તો 6 અને 100 માંથી 98 જાય એટલે 2. એમનું સૂત્ર મૂકીએ. m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. l તો પેલા તો આપણે cf ગોતવું પડશે. 50 કરતા નાની સંખ્યા કઈ? કોમેન્ટમાં કહો. 50 કરતા નાની પેલી નાની સંખ્યા cf માં કઈ? બધાને દેખાય. કોમેન્ટમાં કહો. હાલો હાલો હાલો. 45. ક્યાં બાત હે બેટા? તો આ જે છે 45 એ થઈ ગયું cf. એ નીચેની લાઈનમાં f અને એની લાઈનમાં l જે છે એ 35. 50 કરતા નાની 45 cf, એ નીચેની લાઈનમાં f, એની લાઈનમાં l. તો l બરાબર 35 m વત્તા n ના છેદમાં 2 50 માઇનસ cf કેટલા છે? 45. f કેટલા છે? 33 અને h કેટલા છે? 5. ડન છે? ડન છે? ડન છે? ઓકે. 35 m વત્તા 50 માંથી 45 જાય 5 વધે ગુણ્યા 5 m ને છેદમાં 33 m. 35 m 25. ઓકે, એના છેદમાં 33. હવે કરીએ ભાગાકાર એટલે વાર્તા પૂરી થાય. તો ધ્યાન રાખો ભાઈ, 25 ભાગ્યા 33 બરાબર ને? તો કઈ 33 ના ઘડિયામાં 25 નો આવે. 33 એકા 33. તો શું કરવું પડે? 0.0. 33 ઘડિયામાં 250. સાહેબ અમને 33 નો ઘડિયો નથી આવડતો. કઈ નહીં, 3 નો ઘડિયો આવડે. 3 ના ઘડિયામાં 25 કરતી નાની સંખ્યા કઈ આવે? તો કે 3 8 24. તો 33 ગુણ્યા 8 કરો. શું જવાબ આવે? જુઓ. હું અહીંયા કરું. ક્યાં કરું? 33 ગુણ્યા 8 ક્યાં કરું? અહીંયા કરી નાખું. ટંટણા. હાલો અહીંયા કરી નાખું. 33 ગુણ્યા 8. ધ્યાન રાખજો બધાનું. 8 તેરી 24 વધી પડી 2. 8 તેરી 24. 24 ને 2 કેટલા થાય ભાઈ? 26 વધી ગયા. તો 33 ગુણ્યા 7 આરે કરશું. 7 તેરી 21 ને વધી પડી 2. 7 તેરી 21 ને 2 23.
જવાબ કેટલો આવે? 231 है ને, તો અહીંયા 231. 250 માંથી 231 જાય કેટલા વધે? કોમેન્ટ 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 કોમેન્ટ. હાલો 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 હાલો. 19. શાબાશ બેટા, ઓલરેડી 3 વખત બધું રિપીટ કર્યું મારા દીકરા. આ પોઈન્ટ મૂકીને 0 મૂકીએ. હવે 33 ઘડિયામાં 190 કરતા નાની સંખ્યા, તો કે એક કામ કરીએ, 33 પંચા કરી નાખીએ. 5 તેરી 15 વધી પડી 1, 5 તેરી 15 ને 16 એટલે 165 હાલી જશે ભાઈ. તો 33 અહીંયા 5 એટલે અહીંયા મૂકી દઉં 165 હે ને, તો કેટલા વધે? અહીંયા વધે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે ખોટી આવૃત્તિનો દાખલો કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, મજાનો દાખલો છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે. તો x અને y લખ્યું નથી, રહી ગયું છે, પણ તમને ચોપડીમાં આપેલું જ છે. ચલો ડન છે દીકરાઓ. હજી એક વખત 5 એમનેમ મૂક્યા. બીજી વાર સમજાવું, જેને સમજાણું એને. બીજી વાર 5 એમનેમ, એમાં x નાખ્યા એટલે 5 + x, કારણ કે 5 માં x ઉમેરી ન શકીએ હે ને, એટલે 5 + x મૂકવા પડે. એમાં તમે 20 નાખો એટલે 25, x નું પૂછડું એમનેમ મૂકવાનું. 25 માં 15 નાખો 40 + x. હવે એમાં y નાખો એટલે 40 + x + y, અને એમાં 5 નાખો એટલે 45 + x + y હે ને. અને ટોટલ આપણને કુલ આપ્યા છે 60, એટલે મેં બરાબર કહીને 60 મૂક્યા અને એને કહેવાય. ડન છે? ડન છે? એ ડન છે? હાલો 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 દીકરા, હાલો ઝડપથી. ડન 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 ડન. હવે જુઓ બેટા, થોડુંક ઝૂમ કરું. એ ભાઈ એટલું બધું નહીં, થોડુંક ઝૂમ કરવાનું કીધું સાહેબ. હાલો થોડુંક 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 થઈ જાય, 110 લગી. ઓકે હાલો ડન છે. હવે મારા દોસ્તો આપણે શું કરવાનું? તો કે n ના છેદમાં 2 ગોતવાનું સાહેબ. 60 ના છેદમાં 2 કેટલા થાય? કોમેન્ટમાં જોવા. 60 ના છેદમાં 2 કેટલા થાય? કોમેન્ટમાં જોવા. 60 ના છેદમાં 2, વેરી ગુડ, 30. ઓકે 30 લખી નાખ્યા. CF પેલા નહીં ગોતવાનું. ખૂટતી આવૃત્તિમાં પેલા L ગોતવાનું, F ગોતવાનું અને પછી CF ગોતવાનું. અત્યાર સુધીના બધાય દાખલામાં આપણે n ના છેદમાં 2 ગોત્યું, 30 મળ્યું. 30 કરતા નાની સંખ્યા લઈને CF લઈ લેતા હતા. સંચય આવૃત્તિમાં CF માં લેતા કે નહોતા લેતા? તો કે હા સાહેબ લેતા હતા. સંચય આવૃત્તિમાં એવું જ કરતા હતા ને કે 30 કરતા નાનું કોણ? તમે એમ કહો 25. હવે 25 તમે નાનું ગણો, પણ x ની કિંમત તો નથી. x 10 હોય તો 25 × 35 થઈ જાય. સમજાણું કે ન સમજાણું? તો તમે એમ કહો સાહેબ આ 5 + x લઈ લો. નહીં, એવી રીતના નહીં લેવાનું. તો કઈ રીતે લેવાનું? જો આપણને મધ્યસ્થ આપેલો છે દાખલામાં, મધ્યસ્થ આપેલો છે આપણને. સૂત્ર મૂકું, m = l + n ના છેદમાં 2 - CF ના છેદમાં f × h. તો કઈ રીતે લેવાનું છે ધ્યાન રાખો. આપણી આગળ મધ્યસ્થ છે 28.5 છે ને દાખલામાં, જો લખ્યો અહીંયા. એના કરતા 28.5 કરતા નાની સંખ્યા વર્ગ અંતરાલમાં ગોતવાની કે વર્ગમાં ગોતવાની. પેલી નાની સંખ્યા કોમેન્ટમાં કયો કે 28.5 કરતા પેલી નાની સંખ્યા વર્ગમાં કઈ છે? હાલો જવાબ 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 જવાબ. જગોમગો જગોમગો 20. શાબાશ શાબાશ બેટા, શાબાશ, વેરી ગુડ બેટા. તો એને લેવાનું L, એની લાઈનમાં જે હોય એને લેવાનું F, અને એની ઉપરની લાઈનમાં જે છે એને લેવાનું CF. હે ને? ખબર પડી ગઈ? હજી એક વાર દીકરાઓ, મધ્યસ્થ આપણી આગળ 28.5 છે. બીજી વાર સમજાવું જેને સમજાણું નથી એને. મધ્યસ્થ આપણી આગળ 28.5 છે. ખૂટતી આવૃત્તિમાં એની કરતા નાની સંખ્યા ગોતવાની, વર્ગમાં L, એની લાઈનમાં F, ઉપરની લાઈનમાં CF. ડન છે? ડન છે દોસ્તો? ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? ડન છે?
ઓકે ઓકે હવે 28.5 આવી ગયું એમ એલ લઈ લ્યો 20 n ના છેદમાં 2 કેટલા છે 30 ઓકે માઇનસ સીએફ સીએફ જે છે અહીંયા માઇનસ ની સાઇન છે આ માઇનસ ની સાઇન છે માઇનસ ની સાઇન હોય તો સીએફ કાઉન્સમાં મૂકવાનું 5 વત્તા એક્સ જો આ કાઉન્સમાં ન મૂક્યું તો લોચા પડે દાખલો ખોટો પડે એફ એફ કેટલા છે તો કે એફ જો અહીંયા છે 20 લખી નાખો ભાઈ હાલો તમે મને કોમેન્ટમાં કહો કેટલા કેટલાની ગેપ છે કેટલાની ગેપ છે હાલો 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 0 થી 10 10 થી 20 20 થી 30 જવાબ 10 નો ગેપ છે શાબાશ 10 નો ગેપ છે શાબાશ 10 દુ 20 2 આવી ગયું આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 28.5 માઇનસ 20 બરાબર જો સમજો હજી એક વખત નથી સમજાતું એને બીજી વાર 28.5 એમ નામ દીકરા 20 પ્લસ છે બરાબર ની આ બાજુ આવ્યો એટલે માઇનસ થઈ ગયું ઓકે બરાબર નિશાની મૂકી દીધી અહીંયા છે 30 એમ નામ મૂકો માઇનસ ધ્યાનથી જોજો માઇનસ છે કાઉન્સ ખુલે એટલે 5 વત્તા x ની બદલે 5 ઓછા x થાય સમજાણું 30 એમ નામ માઇનસ એમ નામ કાઉન્સ ખુલે એટલે 5 વત્તા x ની બદલે 5 ઓછા x થાય અને છેદમાં આ બે વધ્યા ને એમ નામ બે ક્યાંથી આવ્યા આપણે અહીંયા કટ કર્યા હતા ને 10 દુ 20 એટલે બે આવ્યા એમ હજી એક વાર નહીં આ બીજી વાર સમજાવું છું 30 એમ નામ માઇનસ એમ નામ કાઉન્સ ખુલ્યો એટલે 5 વત્તા x ની બદલે 5 ઓછા x ડન છે ઓકે 28.5 માંથી 20 જાય કેટલા વધે 8.5 બે ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર થાય ઓકે 30 માંથી 5 જાય 25 માઇનસ x ડન છે દીકરાઓ હજી એક વાર 28.5 માંથી 20 ગયો એટલે 8.5 બે ભાગાકાર માંથી ગુણાકારમાં અને 30 માંથી 5 જાય એટલે 25 તમે જવાબ આપો 8.5 ગુણ્યા 2 કેટલા થાય હાલો 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 17 17 17 વેરી ગુડ 17 બરાબર 25 માઇનસ x x નો જવાબ ગોતવો છે એટલે આમ લાવો એટલે પ્લસ થઈ ગયું 25 એમ નામ 17 પ્લસ છે આ બાજુ તો માઇનસ થઈ ગયું x બરાબર 25 માંથી 17 જાય કેટલા વધે 8 ડન x નો જવાબ મળી ગયો હવે y ગોતીએ આપણે એક સમીકરણ છે ને અહીંયા શું સમીકરણ છે ભાઈ તો કે ભાઈ 45 વત્તા x વત્તા y બરાબર 60 45 એમ નામ x કેટલો મળ્યો 8 y એમ નામ 60 એમ નામ 45 માં 8 નાખો એટલે 53 વત્તા y બરાબર 60 53 પ્લસ છે આમાં આવે તો માઇનસ થાય એટલે y બરાબર 60 માઇનસ 53 એટલે જવાબ આવે 7 ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે મારા દોસ્તો 53 પ્લસ છે આમાં આવ્યું એટલે માઇનસ 60 માંથી 53 જાય એટલે 7 ડન તો x મળી ગયો 8 અને y મળી ગયો 7 તો આપણે લખવાનું તેથી x બરાબર 8 અને y બરાબર 7 આ બધાનો દાખલો બે વખત કરવાનો છે આ બધાનો દાખલો બે વખત કરવાનો છે ડન છે હા આની પીડીએફ નાખી દઈશ દીકરા ડન છે એને ડન છે વેરી ગુડ દીકરા વેરી ગુડ ડન છે સર અમારે વોટ્સઅપમાં મેસેજ નથી આવતા હોવે ઓકે ડન છે વોટ્સઅપમાં મેસેજ નથી આવતા આ તો હું જોઈ લઈશ હો દીકરા હવે આની પીડીએફ તો મોકલી દઈશ એક દાખલો હજી બાકી છે સ્વાધ્યાય શું કહેવાય કે 13.1 નો ખૂટી આવૃત્તિ વાળો બરાબર ને આપણે જોઈ લઈએ એ આપણે એક જોઈ લઈએ 13.1 નો ખૂટી આવૃત્તિ વાળો 13.1 છે ક્યાંય 13.1 હમણાં જ મેં કરાવ્યો હતો ઓફલાઈન વાળાને આ જો 13.3 થયો 14.3 આમાં લખ્યું છે 14.1 છે ને અહીંયા જો કહું ને હમણાં જ કરાવ્યો મેં હાલો ચલો આ એક આ દાખલો બાકી હતો 14.1 અહીંયા લખેલું છે પણ તમારે 13.1 સમજવાનું કારણ કે આ પીડીએફ જૂની છે જૂના સિલેબસની છે 13.1 આ દાખલો આપણે બાકી હતો કરી લઈએ નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે તો ખૂટી આવૃત્તિ f શોધો ગોતી લઈએ વર્ગ કેટલા છે ભાઈ તો કે 11 થી 13 13 થી 15 બહુ ઈઝી દાખલો છે 15 થી 17
17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25, 25 કે 26, આ 25. હાલો હવે જુઓ ભાઈ આવૃત્તિ કેટલી આપણને આપી છે તો કે 7, 6, 9, 13, F 5 અને 4. આપણે FI પછી XI ગોતવાનું હોય. XI કેટલા મળશે તો કે સાહેબ આ બેનો સરવાળો કરો 11 અને 13 24, 24 ના અડધા 12. ઓકે લખી નાખ્યા 12. કેટલા કેટલાનો ગેપ છે કોમેન્ટમાં જુઓ બાપુ કેટલા કેટલાનો ગેપ છે, કેટલા કેટલાનો ગેપ છે. હાલો 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 કેટલા કેટલાનો ગેપ છે, બબ્બે નો ગેપ છે, બબ્બે નો ગેપ છે. ઓકે હાલો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18 ને 2 20, 2 22 એમાં 2 નાખો એટલે 24. એ ક્યાં ધારવાનો તો જો આપણે એ ત્યાં લગી ઉપર ધારતા હતા પણ ખૂટતી આવૃત્તિમાં જ્યાં ખૂટતી આવૃત્તિ હોય ત્યાં એ ધારવાનો અને એ ધારી મૂકવાનો 0 તો દાખલો હેલો પડે. આમાં ઉપર નહીં ધારવાનો. ખૂટતી આવૃત્તિમાં ક્યાં ધારવાનું જ્યાં F હોય ત્યાં એ ધારવાનું. હવે જ્યાં 0 મૂક્યા એની ઉપર -1, -2, -3, -4 આપણે આ UI ગોતીએ છીએ xi -a/h. 0 ની ઉપર -1, -2, -3 અને -4 અને 0 ની નીચે 1 અને 2. હવે કરવાનું દીકરાઓ FI UI 7 ચોક 28 પણ -6 તેરી 18 પણ -18, 9 દુ 18 પણ -18, 13 એકા 13. ડન. પછી જુઓ F ગુણ્યા 0, 0 થઈ ગયું. કેમ? કારણ કે અહીંયા એ ધાર્યું એટલે F અહીંયા UI માં FI UI માં આવશે જ નહીં. હાલો 5 એકા 5 અને 4 દુ 8. ઓકે હવે તો કે હવે જુઓ જરાક મજો પડશે ભાઈ, મજો પડશે, મજો 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 મજો. એ ભાઈ આ જાય છે બોલો વ્યૂ જાય છે. એક બ્લર કેમ થઈ ગયું? બ્લર નહીં થાય મારા ભાઈ, ચોખ્ખું થઈ જાય ચોખ્ખું. હાલો હાલો ભાઈ, ભાઈ મીટિંગ બંધ થઈ જાય તો ફરીથી શરૂ કરીશ, ચિંતા નહીં કરતા. હવે જુઓ જરા, હવે સરવાળો કરીએ આપણે. 8, 8, 16, 8, 24, 24 ને 3 27. ઓકે ઓકે 27 તો સાતડો વધી પડી 2, 2 ને 2 4, 1 5, 1 6 ને 1 7, 77 પણ કેવા માઇનસ હે ને, -77. હાલી ભાઈ સાઈડમાં. હાલો આગળ વ્યૂ જાય. પછી આનો સરવાળો આવ્યો -77 કરવાનો સરવાળો પણ નિશાની માઇનસ ને 8 ને 5 13 વધતા વત્તે ઓછે ઓછા 7 માંથી 4 જાય કેટલા વધે? આ થોડુંક હું ઉપર લખું ને તો તમને લોકોને મસ્ત મજા આવે ને. હાલો તો આપણને મળ્યો એ -77 વત્તા 13 વત્તે ઓછે ઓછા 77 માંથી 13 જાય 7 માંથી 3 જાય એટલે 4 ને 7 માંથી 1 જાય એટલે 6 એટલે જવાબ કેટલો મળશે? -64. હજી એક વખત 7 માંથી 3 જાય 4, 7 માંથી 1 જાય 6, -64. હાલો x બાર બરાબર સૂત્ર મૂકો a વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ કેટલા છે તો કે a બરાબર 20 વત્તા FI UI કેટલા છે તો કે -64. ઓકે સિગ્મા FI તો એનો સરવાળો 7 ને 6 13, 13 ને 9 કેટલા થાય તો કે 22, 22 ને 13 તો કે 25, 35, 35 ને 5 40 ને 4 44 અને આ FM નો એટલે કે FI નો જવાબ કેટલો આવ્યો? 44 વત્તા F. બબ્બે નો ગેપ છે એટલે 2. અને દાખલામાં આપણને x બાર આપેલો જ હોય, ખૂટતી આવૃત્તિ હોય તો કેટલો આપેલો જો અહીંયા મધ્યક આપણને આપેલો છે દાખલામાં. કેટલો આપેલો જો અહીંયા મધ્યક કેટલો છે? 18 એટલે અહીંયા હું મૂકું 18. પેલું સ્ટેપ ધ્યાનથી સમજજો. મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, કોઈ પણ ખૂટતી આવૃત્તિનો દાખલો હોય આને બરાબરની આ બાજુ લાવવાના તો 18 -20. કેમ માઇનસ થયા? 20 વધતા હતા આ બાજુ એટલે ઓછા થયા. વત્તે ઓછે ઓછા 64 એના છેદમાં 44 વત્તા F ગુણ્યા 2 એમનો. હાલો 18 માંથી 20 જાય એટલે -2. આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. અહીંયા હું વધ્યું તો કે -66 ના છેદમાં 44 વત્તા F 2 આ 2 એટલે વધ્યો કેટલો? -1 વધ્યો. આ 44 વત્તા F ભાગાકાર છે, આ બાજુ આવે એટલે એ ગુણાકાર થાય એટલે કૌંસમાં મૂકીએ 44 વત્તા F બરાબર -66 એમનો. જગતની માલિપા બેઠેલા લોકો જરાક ધ્યાનથી સમજજો. 44 એકા 44 પણ કેવા માઇનસ, પછી વત્તે ઓછે ઓછા 1 ગુણ્યા F એટલે F બરાબર -66. હજી એક વખત સમજાવું છું.
ઉપરથી લઈને નીચે સુધી હાથ નીચે રાખી દો. હજી એકવાર સમજાવું છું. x બાર 18, a બરાબર 20, FIUI નો જવાબ આવ્યો -64. 7 માંથી 3 ગયા એટલે 4, 7 માંથી 1 ગયા એટલે 6, વત્તે ઓછે ઓછા, મોટા પદની નિશાની એટલે માઇનસ નિશાની. ઓકે, સિગ્મા FI ક્યાંથી આવ્યો? તો કે આનો સરવાળો કરો એટલે સિગ્મા FI આવ્યું 44 વત્તા f ગુણ્યા h કેટલા છે 2, એટલે અહીંયા 2 મૂકી દીધા, 2 નો ગેપ છે ને એટલે 2 મૂકી દીધા. હવે આ 20 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, 18 માંથી 20 જાય એટલે -2, 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, -66 ના છેદમાં 44 વત્તા f એમનેમ. હવે 2 એકા 2 એટલે -1, 44 વત્તા f ભાગાકાર છે, આ બાજુ આવે એટલે ગુણાકાર થાય એટલે 44 વત્તા 1 f એમનેમ બરાબર -66 એમનેમ. 44 એકા 44 માઇનસ, કારણ કે -1 છે ને એટલે વત્તે ઓછે ઓછા ને f ગુણ્યા 1 એટલે f. દાખલો પૂરો થઈ ગયો. f ગોતવો છે એટલે f ને આમ લઈ જાઓ એટલે પ્લસ થાય, 66 માઇનસ છે ને આમ લાવો એટલે પ્લસ થાય, એટલે 44 વત્તા 66 બરાબર f. તેથી f બરાબર વત્તે ઓછે ઓછા, બરાબર ને? કંઈક ભૂલ પડી? હા, અહીંયા 66 નો આવે, 64 આવે. એ બાપુ 64, મારે ભૂલમાં, ઠીક, તમે એટલે હાથ ઊંચો કરતા હતા એમ ને? 66 નો આવે 64, તો આ 44 માઇનસ છે, આમ આવે તો પ્લસ થાય, એટલે વત્તે ઓછે ઓછા 64 માંથી 44 જાય એટલે જવાબ કેટલો આવે 20. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.